અરવલ્લી જિલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારાની વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીએ આંતરરાજ્ય ચોરીના સક્રિય રેકેટનો પર્દાફાશ કર્યો છે અને મોડાસાની એક સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના મુખ્ય આરોપીની ધરપકડ બાદ સમગ્ર ગેંગના તાર બહાર આવવા લાગ્યા છે. અને હવે પોલીસ આ આખા નેટવર્કને જડમૂળથી ઉખાડવા માટે કાર્યવાહી તેજ બનાવી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મોડાસાની અંજલી વિલામાં બનેલી ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનામાં એલસીબીએ ઝડપેલા મુખ્ય આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ ગેંગ સાથે મળીને કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તેની વિગતવાર માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈ છે, જેને ગત રોજ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કુલ 24 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તે દર્શાવે છે કે આરોપી એક હાર્ડકોર અને અનુભવી ગુનેગાર છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ પોતાની ગેંગ સાથે મળીને લગભગ 2 મહિના પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં ઘરના સભ્યોને બંધક બનાવીને સોના ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા અને પરિવારને ધમકી આપી ઘટનાને પાર પાડવામાં આવી હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી ત્યારે મળી જ્યારે આરોપીએ લૂંટેલા દાગીનાના સીધા બજારમાં વેચવામાં નિષ્ફળ રહ્યો ત્યારે તેને ગાડીને રણિયો બનાવી વેચવાનો પ્રયાસ કર્યો. આ પ્રક્રિયા દરમિયાન પોલીસને તેની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળતા મોડાસાથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેના પગલે આખું નેટવર્ક બહાર આવવાનું શરૂ થયું છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ સુવ્યવસ્થિત રીતે કાર્ય કરતી હતી અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને ગુનાઓને અંજામ આપતી હતી, જેના કારણે તેની શોધખોળમાં પણ પડકારો ઊભા થયા હતા. જોકે હાલ મુખ્ય આરોપીની ધરપકડ બાદ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને વિવિધ રાજ્યોમાં સંકળાયેલા તાર જોડવાની કાર્યવાહી પણ ચાલુ છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણી અંગે તપાસ કરી રહી છે અને ગેંગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી પોલીસ માટે એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે ગુનેગારો માટે આ એક ચેતવણી સમાન બની છે. હવે જોવાનું રહેશે કે આ ગેંગના કેટલા વધુ સભ્યો સામે આવે છે અને પોલીસ આ નેટવર્કને કેટલી ઝડપથી સંપૂર્ણપણે તોડી શકે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.